હાલમાં જો સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો ગઈકાલે ગુજરાત ગેસ દ્વારા 4.5 રૂપિયાનો ભાવ ઘટાડો કર્યો છે. એ માટે અમારી એસોસિએશનની અવારનવાર સરકારશ્રીમાં રજૂઆત હતી. તો અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને સરકારશ્રીએ જ્યારે 4.5 રૂપિયાનો ભાવ ઘટાડો કર્યો છે ત્યારે આ તકે અમે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છીએ. પરંતુ સામે જોવા જઈએ તો જે IOCL, BPCL, એજિસ, રિલાયન્સ આવી જે કંપની જે ગેસ સપ્લાય કરે છે તેને 2.5 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. 2 રૂપિયાનો વધારો કાલે કર્યો હતો અને 50 પૈસાનો ભાવ વધારો 3 દિવસ પહેલાં કરેલો હતો. તો 2.5 રૂપિયાનો ભાવ વધારો થયો છે. એના હિસાબે અમારા ઉપર દૈનિક 1,40,00,000નું ભારણ વધ્યું છે. એટલે કે ઓલરેડી અમારી આની અંદર અમારી પડતર કોસ્ટ ઊંચી આવશે. અને સામે જે લોકો ગુજરાત ગેસનો વપરાશ કરે છે એ લોકોને 4.5 રૂપિયાનો ફાયદો થયો છે. પરંતુ ઓલરેડી ગુજરાત ગેસ પ્રોપેન કરતાં 8 રૂપિયા મોંઘો હતો. એને 4.5 રૂપિયાનો બેનિફિટ મળ્યો છે. છતાં પણ એને તો કોસ્ટિંગ તો ઊંચું જ આવે છે. અને અત્યારે હાલમાં જોવા જઈએ તો ગુજરાત ગેસ અને પ્રોપેન બંને વચ્ચે 2 રૂપિયા જેવો હજી પણ ફરક છે. એટલે કે ગુજરાત ગેસ 2 રૂપિયા હાલમાં મોંઘો પડી રહ્યો છે. પરંતુ અમે સરકારશ્રીમાં રજૂઆત કરી છે તો હજી પણ આની અંદર ગુજરાત ગેસ ભાવ ઘટાડો કરશે તેવી અમને આશા છે. ગુજરાત ગેસનું કન્ઝપ્શન અત્યારે 16 લાખ ક્યુબિક મીટર છે પર ડેનું. અને પ્રોપેન એટલે કે LPGનું અત્યારે કન્ઝપ્શન 55 લાખ ક્યુબિક મીટર છે. અત્યારે હાલમાં સિરામિક ઉદ્યોગ ભયંકર મંદીનો સામનો કરી રહ્યું છે. કારણ કે જે એક્સપોર્ટ અમારે થવું જોઈએ, એક્સપોર્ટમાં 10%નો ગ્રોથ હતો, પણ છેલ્લા 2-3 વર્ષથી આ યુદ્ધનો માહોલ ને આ વોરની પરિસ્થિતિના હિસાબે એક્સપોર્ટમાં કંઈ ગ્રોથ જોવા મળતો નથી. 20,000 કરોડનું જે એક્સપોર્ટ અમારું થાય છે એટલું અમે જાળવી રાખશું, પરંતુ જે ગ્રોથ થવો જોઈએ તે એક્સપોર્ટમાં ગ્રોથ જોવા મળતો નથી. અને અમારે વોલ્ટાઇલ્સની અંદર 200થી વધુ યુનિટો બંધ થઈ ગયા છે. આપણે અવારનવાર પત્રકાર મિત્રોને જાણકારી આપેલી છે કે 200 યુનિટો અમારા જે નાના અને જે જૂના યુનિટો હતા તેને અમારે બંધ કરી દેવા પડ્યા. કારણ કે એની પડતર કોસ્ટ બહુ ઊંચી આવતી હતી. એટલે માર્કેટની અંદર તે સસ્ટેનેબલ ન થયા એટલે એને બંધ કરી દેવા પડ્યા. ટાઇલ્સની વાત ભાવની કરીએ તો ઓલરેડી અમારે કોસ્ટિંગ તો વધી છે. એટલે અમારે એના માટે મિટિંગ કરીને ચર્ચા વિચારણા કરશું કે આપણે જે કોસ્ટિંગ વધી છે તો એના માટે આપણે શું પગલાં લઈ શકશું. ગુજરાત ગેસમાં તાજેતરમાં જે રાજ્ય સરકાર દ્વારા જે 4.5 રૂપિયા જેટલો અંદાજે ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે અને પ્રોપેન ગેસમાં અંદાજે 2 રૂપિયા જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે. તો પહેલાં જે ગુજરાત ગેસ અને પ્રોપેન વચ્ચે અંદાજે 8થી 9 રૂપિયાનો જે ભાવ ફરક રહેતો હતો એના સીવીના કેલ્ક્યુલેશન પ્રમાણે, તો હાલ આપણે અત્યારે જો વાત કરીએ તો અંદાજે 2 રૂપિયા જેવો અત્યારે ફરક રહે છે. તો આ ગુજરાત ગેસના અત્યારે જે 16 લાખ ક્યુબિક મીટરનો જે વપરાશ હતો એમાં આપણે હિસાબ કરીએ તો 4થી 4.5 રૂપિયાનો જે ભાવ ઘટાડો થયો તો અંદાજે 65 લાખ રૂપિયાનો ફાયદો થયો છે. સામે પ્રોપેનનો જે વપરાશ હતો તો અંદાજે 55 લાખ ક્યુબિક મીટરનો વપરાશ હતો. તો 55 લાખમાં જે 2 રૂપિયાનો ભાવ વધારો થયો છે એના ઉપર જોઈએ તો અંદાજે 1 કરોડ રૂપિયાનું જે છે એ નુકસાન થયું છે. તો પ્રોપેન ગેસ વપરાશકર્તા છે એમને નુકસાન થયું છે. ગુજરાત ગેસના જે વપરાશકર્તા હતા એમને ફાયદો થયો છે. સિરામિક ઉદ્યોગ ઉપર સ્થિતિમાં વાત કરીએ તો અત્યારે જે ગુજરાત ગેસ અને પ્રોપેન બંને પહેલાં ગુજરાત ગેસ ઉપર જ ડિપેન્ડ હતા. પછી સમયાંતરે પ્રોપેન ગેસ સસ્તો પડતો હતો તો પ્રોપેનના ટેન્ક બધાએ સેટઅપ ગોઠવી અને જે ભાવ સસ્તો હોય માર્કેટની અંદર પ્રોપેન અથવા તો ગુજરાત ગેસ, તો બંને ઓપ્શન હતા. તો પ્રોપેન ગેસ જેની પાસે પ્રોપેન ટેન્કની જે ફેસિલિટી હતી તો પ્રોપેન ટેન્ક યુઝ કરતા હતા જ્યારે પ્રોપેનના ભાવ સસ્તા હોય ત્યારે. પણ અમુક ઘણી બધી ફેક્ટરીઓ એવી હતી કે જેમની પાસે પ્રોપેન ટેન્કની ફેસિલિટી નહોતી, કે એમની પાસે જગ્યા ના હોય અથવા તો યુનિટ નાનું હોય, તો એ લોકોને ફરજિયાત કોઈ ઓપ્શન નહોતો એટલે ગુજરાત ગેસ ફરજિયાતપણે વાપરવો પડતો હતો. તો એવા જે યુનિટો હતા કે જેમને ફરજિયાત ગુજરાત ગેસ વાપરવો પડતો હતો એ લોકોને અત્યારે ફાયદો થયો છે. અને પ્રોપેન જેની પાસે ફેસિલિટી હતી ને જે પ્રોપેન જ વાપરતા હતા એમને અત્યારે થોડું નુકસાન જાય છે. કન્ઝપ્શન વાત કરીએ તો આખા મોરબીનું જે કન્ઝપ્શન છે અત્યારે હાલમાં લાસ્ટ મંથના ડેટા ઉપર આપણે જોઈએ તો 75થી 80 લાખ ક્યુબિક મીટરનો પર ડેનો વપરાશ છે. એમાં 16થી 17 લાખ ક્યુબિક મીટર જે છે ગુજરાત ગેસનું કન્ઝપ્શન છે અને અંદાજે 55 લાખની આજુબાજુ જે છે એ પ્રોપેનનું કન્ઝપ્શન છે.